નકર ત્રણેય ભાઈ બેન હારે જ રમતા લ્યો. આજે મને બહુ ખુશી મળી. બહુ મજા આવી. બહુ મજા આવી. તમને કઈ ટાઈમ પછી તમે આ વનભા ને અરુભા ને બેન ને રમતા જોયા તમને કેવો આનંદ? બહુ મજા આવી. કેટલા ટાઈમ પછી તમે રમતા જોયા ત્રણેય ને કાલે? હેલો ગાઈઝ, જય માતાજી. વેલકમ ટુ અમારી નવી ચેનલમાં. તો ફરીવાર આવી ગયા છીએ એક નવો વ્લોગ લઈને. તો હમણાં આજના દિવસે એવું બન્યું કે અમે બે ભાઈઓ ને હાર્દિકભાઈ, યુવરાજભાઈ ને બધા અમે બપોર અત્યારે જીમમાં ગયા હતા. મીન્સ કે 12:30 જીમમાં ગયા હતા. જીમમાંથી આવીને ઘરે ગયા હતા. ઘરે આવીને સીધા સુઈ ગયા હતા. તો ઠેઠ અત્યારે જાગ્યા છીએ ને અત્યારે હું ક્લાસે આવ્યો છું. જો તમને બતાવું, ક્લાસે પહોંચી ગયો છું. અત્યારે ક્લાસે આવ્યો છું ને વાગ્યા છે અત્યારે 8. એટલે હું તો 8 વાગે પહોંચી ગયો છું. હવે વનભા કાં તો 9 કે 9:30 વાગે આવશે, કેમ કે એ હજી સૂતા છે. મેં કીધું હાલો ક્લાસે જવું છે, તો કે ઘડીક સુવા દો. તો હમણાં એ લોકો આવે બધા એટલે તમને બતાવું. ઓકે, ડન. તો હાર્દિકભાઈ જો એના કામમાં વરકી ગયા છે. હાર્દિકભાઈ ક્યારે આવ્યા? હાર્દિકભાઈ 6:40. કેટલા વાગે? 6:40. આમ સામું તો જોવો, તમારું મોઢું તો દેખાવ. 6:40. તમે ભાઈ? હું ભાઈ ઓલવેઝ 6 વાગ્યા પહેલા પહોંચી ગયો. આ બધી સાફ સફાઈ કરાવું, સ્ટીડિયમ બધું પાણી બાણીનું બધું કમ્પ્લીટ કરી. તું તો ડાયો હો ને, તું તો ડાયો છો. ઘણું ઉકાઈ ગયું પાણી પીતા. હું કેટલા 5:30 વાગ્યાનો આવી ગયો ભાઈ ભાઈ. ઘરે વયો ગયો તો પાછો હું એમ. યાર તમારે હાચે કા એમાં આરામ કરવો જોઈએ બ્રો. જો એ જ કહું છું, આરામ. કેમ કે મારા બોડીમાં છે ને બધું પેન થતું હોય. તમે સવારના 5:30 વાગે જાગી જાઓ, Yes. ક્રિકેટ રમવા જાઓ. Yes. ક્રિકેટમાં રમીને આવીને ઘરે તમે ઓલું પ્રોટીન શેક પીને તમે જીમમાં વહી જાઓ. ત્યાંથી 4 વાગે નીકળો, ત્યાંથી આયા આવો તો તમારે આરામ તો જોઈએ નહીં યાર. આ એક જ સમજે છે મને. જોવો મારો ભાઈ. સાહેબ થેન્ક યુ કૌશલભાઈ. નાના ટબુડાઓ રમવા માંડ્યા. જોવો અત્યારે 8 થી 9 વાગ્યાની બેચ છે. એમાં બધા નાના નાના કિડ્સ હોય. વાહ ઢીંગલિયું, વાહ. જય કાનાભાઈ શીખવાડે છે. ઓ વનભાને, ઓ હિતાજ બાબુ, હાય બ્રો. આવો ભાઈ, જય માતાજી. આ જો મોટા છોકરા રમે છે, કૌશલભાઈ લેડીઝને શીખવાડે છે. નાના ટાબરિયાઓ રમે છે, લેડીઝ રમે છે, પાછળ ભાઈઓ રમે છે. તો રજીસ્ટ્રેશન બાકી હોય તો એ કરાવી લેજો. ઘણા દિવસો બાદ આજો ભાઈ બેન ભેગા રમે છો. બેન રમે, અમારા ભાણુભા જોવે, વેદુ જોવે. આ ભાણુભાને અલગ જ કઈક ફટકી આવે છે. જો તો વનભા હવે શીખવાડી રહ્યા છે ચોકડી. કઈ રીતના તાલ આવે, કયો સ્ટેપ આવે એ શીખવાડે. જો વનભા અને તમને જે ખબર ન હોય તો કહી દઉં, આજે કેસર તો આગે છે ને, કલાક 1ની કેસર છે. અને આ ભાઈ રહ્યા ને જે આપણા દાંડિયા કિંગ, એ કલાક 1 ચોકડી પૂરી કરતા કેસર રાખી. મોટા ભાઈ ભેગું રમી લીધું, હવે નાના ભાઈ ભેગા રમે બેન. જો और ये शानदार दृश्य कैमरे में कैद होता हुआ, दोनों भाई और एक बहन साथ में खेलते हुए काफी दिनों के बाद. આ નજારો એને ઓછા 8-10 વર્ષ પછી જોવા મળ્યો છે. ત્રણેય ભાઈ બેન ને હારે રમતા. હા, અમારા બેન રહ્યા ને પેલે રમતા. અત્યારે જો ભાણુભા, જો ભાણુભા રમવા નથી દેતા. તો ક્લાસમાં પડી ગયો છે બ્રેક અને હું આવી ગયો છું બા પાસે. તો બા તમને કેવી મજા આવી ત્રણેય કેટલા વર્ષો પછી ત્રણેય ભાઈ બેન ને હારે રમતા જોઈને? લગ્ન થઈ ગયા ને પછી ત્રણેય ભાઈ બેન રમ્યા જ નથી. નકર ત્રણેય ભાઈ બેન હારે જ રમતા લ્યો. આજે મને બહુ ખુશી મળી.
બહુ મજા આવી ને બહુ બા? મજા આવી. તમને કેવી મજા આવી બેન? બહુ જ મજા આવી ભાઈ. કેટલા ટાઈમ પછી રહીમાં હે? ભૂલ પડી પણ આવડી ગયું કાં બેન? હા 3 વર્ષ તો સાચો જ. 3 વર્ષ પછી. હું કેવું બા તમારું? મજા આવી? બહુ મજા આવી. તો હું આવી ગયો છું બાપુ ડાયરો ભાઈ. બાપુ જય માતાજી. તો બાપુ એક પ્રશ્ન પૂછો તમને, કેટલા ટાઈમ પછી તમે આ વનભાને અરુભાને બેનને રમતા જોયા, તમને કેવો આનંદ? બહુ મજા આવી ને? કેટલા ટાઈમ પછી તમે રમતા જોયા ત્રણેયને એક હારે? ઘણા વર્ષ થઈ ગયા છે. કેવી મજા આવી તમને? 10 વર્ષ થઈ ગયા. મજા આવે એટલે? તો ભલે. ત્રણેય ભાઈ બેન ના લીધા વિડીયો. ત્રણેય ભાઈ બેન ના વિડીયો આમાં બ્લોગમાં આવશે. કહી દો લાઈક શેર. હા એને બેનની જૂની ગેમ હે, એના જમાનાની ગેમ હે. જોઈ લ્યો ખાલી, રમે એટલું જો કેટલા સુંદર રમે. આગળ થઈ ગયું હે. શું એટલે થયું શું એમાં? આવડું અહીંયા વાત કહેવાય હો ભાઈ. આ વાત તો આ વળી જોડીને આવ્યું ભોય હું થયું. મેં તો રેવા દે. એનડીટીવી પેલા આવી ગયું. અબ તક પાછળ વયો જા પેલા હબ તક વાળા ભાઈ પાછળ રહી ગયા ન્યૂઝમાં. નવું આવ્યું યાર. નવું નથી, યાદ વાત હોય. અરે પણ ઈ જ છે વાત ઈ છે, પણ ટોપિક નવો હોય બોલ્યો ઈ. ના ના ના, ઈ રેવા દે. વાતીની ટોપિક ન હોય મેચ જ નથી થતું. જવા દે યાર, વયો જા. નવું સેન્ટેન્સ રિજેક્ટ. ઓકે હાલો. બ્રેક થઈ ગયો પૂરો. ઓલો સ્ટેપ ચાલુ કરી દીધો. હરુભા અહીંયા બેઠા હે હિતાર્થ ભેગા. આ બાજુ જો ભાઈ દીકરી રમે છે અને આમ જો ઓલા લોકો. યુવરાજ સર શું કરે જોયું તમે? બેઠો હે જો ગેંગ ફેરી ગઈ જો. તો ગાઈસ જો ક્લાસ સવાર થઈ ગયા, મીટિંગ ચાલુ થઈ ગઈ છે, બધા બેહી ગયા છે. યુવરાજભાઈ આમ રાખીજી. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહેજો આ ચેનલમાં. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ઓકે હવે આવતા બ્લોગમાં બરોબર. જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય.